કોઈ નથી, કોઈ છે જ નહીં. છતાંય સંતો એક ડગલું આગળ વધ્યા છે. કારણ કે મા બાપ છે ને એ બાળકને સલામતી બક્ષે છે, ગોદનો સોડાવે છે ને ઊંઘાડે છે. જ્યારે સંતો જીવને શરણમાં લઈ અને સ્વરૂપમાં જગાડે છે. આટલો જ ફરક છે. એ ઊંઘાડે છે અને અહીંયા જગાડે છે અને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરે છે. એટલે સંતો બહુ દયાળુ હોય છે. આ જગતમાં દયાળુમાં દયાળુ એક જ જે સંત પુરુષ હોય ને એ જ જે પોતાનું સ્વરૂપ આપી દે છે, પોતે બધું જ એને સમર્પણ કરે છે. એવા એક જ જગતના દયાળુ એ સંતો હોય છે. એટલે સંત બીજે પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચી નીચી ઘેર અવતાર ધરી પણ રહે સંતનું સંત. રામ અને કૃષ્ણ જેવા કદાચ આપણને મળી જાય, પણ સંત અરે એમના પછી કદાચ બીજા ના મળે, પણ સંત તો તમને કાયમ મળે. એમની જગ્યા ખાલી પડે નહીં. એક જગ્યા કદાચ સરી પડી જાય તો બીજા સંત કંઈ ને કંઈ હોય. એટલા જ કીધું છે કે કબીર સાહેબે કીધું, સાહેબ ઓર સંત में कुछ अंतर नहीं, साहेब और संत में कुछ अंतर नहीं, साहेब का घर संतन की. સાહેબને ખબર હતી કે શરીર પડી ગયા પછી આ બધા ફોટા લઈને ફરશે, મંદિરો બનાવશે અને બધા જ પાખંડ કરશે. એટલે એમને ચોખવટ કરી ગયા. શરીર હતું ત્યારે કીધું તો સાહેબ કા ઘર સંતન की मौज. સાહેબને જો તમારે મળવું હોય, શરીર ના હોય તો કોઈક સંત પાસે પહોંચી જશે, તેઓ જશે સાહેબ. સાહેબ और संत में कुछ अंतर नहीं, साहेब का घर संतन की मौज. અત્યારે આપણે સાહેબને શોધવા તો ક્યાં મળે? સંત પાસે જ મળી. પછી એમના શરીર તો બધાના ગયો છે આપણે જે, કારણ કે નશ્વર છે. જગતગુરુ શંકરાચાર્ય એક જ વાક્યમાં આપણે બહુ ટૂંકો સાર કહી દીધો છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આટલામાં જ સમજી જવાની જરૂર છે. આખું સપનાવત સંસાર છે, છતાંય તમારા અને મારાથી ભલે આપણે ગમે એટલી વાતો કરતા હોય, છૂટતું નથી. આખરે તો છૂટવાનું જ છે. તો સદગુરુના શરણમાં જઈ અને એમની દયાન કૃપાની કરુણાથી જો આપણને ત્રીજી ઓખ મળી જાય, જ્ઞાન દ્રષ્ટિ મળી જાય, તો હાલ જે દેખાય છે એ ના દેખાય અને નથી દેખાતું એ દેખાય. આવું છે સદગુરુ દયા અને કૃપાની કરુણાથી આ મહિમા છે. અને મહાપુરુષો એ જ કામ કરે છે કે આપણને શરીર ભાવ છોડાઈ અને ઈશ્વર ભાવમાં આપણને લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં સુધી શરીર નહીં છૂટે ત્યાં સુધી ઈશ્વર નહીં દેખાય. એટલે ઈશ્વર આપણે મરી જવાનું નથી. સંતોએ મારવાની કળાઈ કરી છે, વાક્યક લક્ષણા કરાવે છે, ગાદી કરાવે છે, તલવાર રાખે છે. શું કરે છે આ બધું? આપણને એક મારવાની પ્રક્રિયા કરે છે. જીવ તે જીવ મરતા જેને આવડી જાય એના જ ઈશ્વરના દર્શન થાય. મરી ગયા પછી તો કશું નહીં. એટલે તો આશાબેન મહારાજ ચેતી ગયા અને મોરજીરામ મહારાજ પણ, અરે મોરજીરામ જ છે, એ પણ ચેતી ગયા કે ભાઈ આપણે મરતા પહેલાં જ મરી જઈએ. આ મરતા પહેલાં મરણની ક્રિયા થઈ રહી છે. મરતા પહેલાં જે મરી જાય એ જ આ આનંદ કરી શકે, બીજા કોઈ આનંદ કરી શકે નહીં. અને એના માટે જ આવ્યા છીએ, ડહેડા કરવા માટે નહીં, એકબીજાને નિંદા કરવા માટે નહીં, એકબીજાના ટોટિયા ખેંચવા માટે નહીં, હિંસા કરવા માટે નહીં, પોલીસ સ્ટેશનનો પગથિયા ઘસવા માટે નહીં, વકીલોની ફી ભરવા માટે નહીં, અને ડૉક્ટરોની ફી ભરવા માટે આનો અવતાર નથી મળ્યો. મારા વાલા જાગજો. બાજુ ટૂંકમાં જ કીધું છે કે જ્યાં સુધી ભેદ નહીં દૂર થાય, ભેદ છે એટલે નિંદા થાય છે, ભેદ છે એટલે મારું તારું થાય છે, ભેદ છે એટલે આ બધી માથાકૂટ ઊભી થાય છે. ભેદ દૂર કરવાની રીત પણ સમજાવે. મૂળદાસ કે પેલા સુરદાસ હતા, એમને થોડુંક તકલીફ થઈ આવી, માનતા નતા, પણ પોતાની જાતે જ આંખો ફોડી નાખી હતી. ભેદ નતો દૂર થતો. એટલે કહેવાનો મારો ભાવ આ જગતમાં પાપની શરૂઆત થઈ તો દ્રષ્ટિમાંથી થઈ છે. કંઈ ના પણ દ્રષ્ટિમાં ભેદ ઉત્પન્ન થયો ત્યારે રામને વનવાસ અપાયો છે. એટલે આવો ભેદ તો ભાઈ મોટા ભાગે તો આ બહારનો જ ભેદ છે, પણ મોટો ભેદ શરીર અને ઈશ્વર બે જુદા માનીએ છીએ એ મોટો ભેદ છે. તમે આપણે બધા અહીંયા બેઠા છે એ આપણને ભગવાન દેખાતા નથી. આ બધામાં ભગવાન દેખાતા થઈ જાય એ જણ આપણે ભેદ દૂર કરે એવું સાબિત થાય. બોલો સદગુરુ ગુરુ મહારાજનું જય. સત્ય રણજીત રામ